FeO Fe નું Fe2O3 Fe Fe3O4 Fe FeS2 Fe ગોતો બધામાં Fe જ બરાબર. સ્ટોપ કરી અને તમારી રીતે પહેલાં શોધી કાઢો, પછી હું ગણાવું. આજે ઓક્સિડેશન અંગ કમ્પ્લીટ બધા જ ઓપ્શન સાથે પૂરું થવું જોઈએ. બરાબર. જોઈએ ચલો 1 × X Fe માટે, પછી ઓક્સિજનનો કેટલો છે 1 × -2 બરાબર 0, x - 2 બરાબર 0, તો x બરાબર +2. ચલો Fe +2 છે અહીંયા. ઓલરાઈટ. પછી Fe2O3 એમાં ગણીએ 2 × x, જે શોધવો છે એના માટે હંમેશા x વાપરો. 3 × -2 બરાબર 0, 2x - 6 બરાબર 0, x બરાબર 3. રેડી. તો Fe2O3 માં x બરાબર 3 આવ્યું. ત્યાર પછી Fe3O4 આ બે વિશિષ્ટ છે. કદાચ તમારે મિસ્ટેક થઈ હોય તો આમાં બેમાં થઈ હોય, આ બે તો આવડી જાત. Fe3O4 નો શોધીએ. જો 3 × Fe નો x વત્તા 4 × -2 બરાબર 0, 3x - 8 બરાબર 0, તો x બરાબર 8/3. મેં ક્યાંય અત્યાર સુધીમાં એવું તમને કીધું જ નથી કે ઓક્સિડેશન અંક અપૂર્ણાંક હોઈ શકે નહીં. હોઈ શકે ભાઈ, અપૂર્ણાંક આવ્યો. આ જવાબ જે આવ્યો છે એ. પણ જ્યારે ઓપ્શન જોયા ને તો વધારે ચક્કર ખાવાનો વારો આવ્યો. ઓપ્શન છે ને આવા હતા. આ પૂછ્યું ને ત્યારે ઓપ્શન A 2 3, B 3 2, C 3 3, D 2 2. આવું તો ખબર જ ના પડી. આને નાને કોઈ સંબંધ હોય એવું લાગતું જ નથી. જો ઓપ્શન જો આવું આપ્યું હોત તો આપણે એ સિલેક્ટ કરી લેત, પણ એવું ઓપ્શન નથી. એવું આપશે તો સિલેક્ટ કરી લઈશું. આ આવડે, આ સાચું જ છે, ખોટું નથી. પણ આને ગણવા માટે એક બીજી ટેકનિક ખબર હોવી જોઈએ. આ વાસ્તવમાં બેનું મિશ્રણ છે. FeO વત્તા Fe2O3, બેને ભેગા કરો Fe3O4 થઈ ગયું કે નહીં? આ ફેરસ ઓક્સાઇડ ને આ ફેરિક ઓક્સાઇડ, આનું આખું નામ ખબર છે? ફેરસોફેરિક ઓક્સાઇડ. ફેરસોફેરિક ઓક્સાઇડ એટલે વાસ્તવમાં બેનું મિશ્રણ છે. હવે FeO માં તો આપણે પહેલાં જ ગણી ચૂક્યા છીએ. Fe કેટલું છે +2, અને આમાંય ગણી ચૂક્યા છીએ Fe2O3 માં +3. તો આપણો જવાબ કયો થાય? પહેલાં ફેરસ જ આવવું જોઈએ. આમ ઊંધું ચતું લખી શકતા નથી. ફેરસોફેરિક ઓક્સાઇડ આવા બે જ છે, એક ફેરસોફેરિક ને એક પ્લમ્બિક ઓક્સાઇડ Pb3O4. આ Pb એવું જ છે, આની જેમ જ. બરાબર છે. અત્યારે એનું લખતા નથી પણ આવું જ છે. આ બેમાં જ એવું છે, પ્લમ્બિક અને ફેરસોફેરિક. આપણે 11-12માં બે જ આવે છે. પણ તો હવે જવાબ ખબર પડશે, આપોઆપ પડી જશે. જો 2 3 એ જવાબ. એટલે જવાબમાં અપૂર્ણાંક આપ્યા હોત, આપણને આવા ઓપ્શન આપ્યા હોત કે +8/5, B +5/8, C +1.9, એવું કંઈ આપ્યું હોત, D 1.9, આવું આપ્યું હોત તો આપણે આ લઈ લેત, નો પ્રોબ્લેમ. પણ આવું આપ્યું હોય તોય તમને સિલેક્શન આવડવું જોઈએ. બરાબર છે. આપે કોઈ પણ રીતે, એવું જરૂરી નથી કે પરીક્ષામાં એક રીતે પૂછ્યું તો બીજું કાંઈ ન અપાય. ઘણું બધું આપી શકાય એમ છે. FeS2 એને પકડીએ. ચલો FeS2માં શું કહીશું? તમને ખબર છે આનું બંધારણ? Fe S અને S
જેમ ઓક્સિજનમાં પેરોક્સાઇડ હતું તો -1 લેતા હતા ને, આ 16મા સમૂહનું ઓક્સિજનની નીચે આવેલું તત્વ જ છે સલ્ફર. એસ હારે એસ જોડાય ને ત્યારે અડધું થઈ જાય, -1 થઈ જાય, નહીતર -2 હોય સલ્ફરનું. ઓક્સિજનની જેમ જ સમજવાનું આને. એટલે હવે ફેરસનું કેટલું થશે? 1 × x 2 × -1 = 0, x - 2 બરાબર 0, x બરાબર 2. કારણ કે નકર આના -2 લીધો તો 4 થાય. Fe નો +4 હોય જ ન શકે, +2 છે. બરાબર છે. ચલો, જેને બાકી હોય શીખવાનું હોય તો એ શીખાઈ ગયું. હવે એને લખી લો. આટલા બીજા આપો. બરાબર, પ્રેક્ટિસ પૂરેપૂરી સઘન થશે તમારે. બીજા આપો. V2O5, ચલો વેનેડિયમનું શોધો. V2O5 પછી NH4NO3 બે નાઇટ્રોજનનો શોધો. NH4NO3 NiCO4 Ni નો શોધો. FeCO5 Fe નો શોધો. ચલો આટલા 4 અંડરલાઈન કરી દીધા છે. એનું શોધવાની વાત છે. આવડે તો ચાલુ કરી જ દો. બરાબર છે. બહુ સિમ્પલ છે, એટલું બધું અઘરું પણ નથી. આવડે તો સ્ટાર્ટ કરી શકો છો. જો 2 કૌંસમાં V નો શોધવો છે તો x, 5 કૌંસમાં -2 બરાબર 0. સિમ્પલ. 2x - 10 = 0. x બરાબર +5. NH4NO3 આનું સોલ્યુશન કાઢવું હોય ને, બે પાછા શોધવાના હોય ને, ત્યારે તમારે રેફરન્સ વિચારવો પડે. NO3 ક્યાંય આવતું હોય એવું કોઈ સંયોજન તમારા ધ્યાનમાં ખરું એ વિચારવાનું. હા, HNO3 ખરું ધ્યાનમાં. નાઇટ્રિક એસિડ. આનો +1 હોય હાઇડ્રોજનનો તો આખાનો -1 હોય. લો, તો આ NO3 નો કેટલો થશે? -1. જો આનો -1 હોય આ વિભાગ, તો આ વિભાગનો કેટલો હોય? +1. હવે તમારે બેયમાં સ્વતંત્ર રીતે નાઇટ્રોજન શોધી કાઢવાના. એટલે તમને મેં એકચ્યુઅલી 2 આપી દીધા. ક્યાં ક્યાં? NH4+1 અને NO3 -1. તો આવડી જાત જો આમ આપ્યું હોત ને તો. હવે શોધીએ એવી રીતે, પણ અહીંયા સુધી તમારે આવવાનું, એ આપશે નહીં. 1 × x 4 × +1 = +1. આ ઉપર રહ્યો એ ઉપરનો હોય ને, ઇક્વલ ટુની સામે જાય. x + 4 બરાબર 1, x બરાબર -3. અહીંયા જોઈએ 1 × x 3 × -2 બરાબર -1, x - 6 બરાબર -1, x બરાબર +5. તો
તો આનો જવાબ શું આવે? -3 અને +5. આમ લખો તોય ભલે, પહેલાનો -3, બીજાનો +5. આવું કોઈ સી ઓપ્શન હોય તો એ લઈ લેવાનું, A B C D જેમાં હોય. ટૂંકમાં આપણા જવાબ તરીકે આ આવશે. આવું આપ્યું હોય તો તમારો જવાબ આવી રીતે ગણીને વિચારીને. ક્લિયર વાત? કોઈક એવું રેફરન્સમાં સંયોજન યાદ કરવું પડશે. આ સીઓને કાર્બોનિલ કહેવાય, ધાતુ કાર્બોનિલ, નિકલ ટેટ્રાકાર્બોનિલ, FeCO5. આ સીઓ એટલે કાર્બન મોનોક્સાઇડ, સંયોજન જ થઈ ગયું. કાર્બન મોનોક્સાઇડ આખો અણુ છે, એનો 0 હોય, માથે કાંઈ લખ્યું નથી. સીઓનો 0 હોય, એવા 4 0 જોડાય તો એનઆઈનો પણ શું થઈ જાય? 0 જ થઈ જાય. જો આમાં શું કરવાનું છે? 1 × X એનઆઈ માટે વત્તા 4 × CO આખા અણુ માટે, અણુનો 0, સીઓનો જ 0 છે આખાનો સંયુક્તપણે. તો X બરાબર 0, ધાતુનો 0 થાય. શોર્ટમાં એમ કહી શકો, ધાતુ કાર્બોનિલમાં ધાતુનો 0 થાય, કારણ કે સીઓનો 0 એટલે બાકી બધું 0 હોય તો Feનો 0 જ થાય ને. ધાતુ કાર્બોનિલમાં ધાતુનો ઓક્સિડેશનાંક 0 થાય. ધાતુ કાર્બોનિલ. રેડી? હજુ આગળ વધીએ. હજી ઉદાહરણ અને આમાં થોડીક ચર્ચા બાકી છે, આગળ વધારીશું. કાર્બનિક અણુઓ માટે, કાર્બનિક, તમે કાર્બનિક અણુઓ ભણી ગયા ને 10માં, મિથેન, ઇથેન, પ્રોપેન, પ્રોપિન, એવું. એના માટે જોઈએ. CH4 કાર્બનનો શોધો. CH3 કાર્બનનો શોધો. CH3 CHO, 2 કાર્બનનો શોધવાનો છે, આનો અને આનો. બરાબર છે? CH3OH મિથેનોલ કાર્બનનો શોધવાનો છે. બધામાં કાર્બનનો શોધી કાઢો. આ કાર્બનિક અણુઓની વાત આવી. રેડી? થોડાક અપવાદો જે આપણે આગળ આવશે નેક્સ્ટ લેક્ચર પછી, થોડુંક એક પેજમાં આપ્યા ચોપડીમાં, એ આવશે ત્યારે એ તો લઈશું જે તે ચોપડીના છે એ. આ તો હું એ સિવાયનું અને જીનીટ રિલેટેડ હોય, તમારા નોલેજમાં વધારો થાય એમ હોય એવા જ અત્યારે આપી રહ્યો છું. જોઈએ કાર્બનનું. ચલો, 1 × X, 4 × +1 બરાબર 0, X + 4 બરાબર 0, X બરાબર -4. કાર્બનનો -4 થશે ઓક્સિડેશનાંક. ક્લિયર? પછી અહીંયા આમાં -4 થયો, આમાં જોઈએ. આ બે જ્યારે આવી રીતે કાર્બનિકમાં સમાન ઘટકો હોય ને તો આનો આખાનો 0 અને આનો 0. કાર્બન હારે કાર્બનની સિરીઝ હોય ને ત્યારે આ કાર્બનનો 0 જ થઈ જાય આખાનો. તો આનો કેટલો થશે? આખા CH3નો 0, 3 હાઇડ્રોજનનો +3. જો 1 × X, 3 હાઇડ્રોજનનો +1 હોય તો કાર્બનનો કેટલો થઈ જાય? X બરાબર -3. બે બાજુ એટલો જ થાય, સરખા જ છે ને એટલે.
જો આમ હોત ને તોય ભેગા ભેગું હવે કહી જ દઈએ ને CH2 CH3 આનો 0 અને આનો 0 તો આ કાર્બનનો કેટલો થશે +3 તો આનો -3 આનો +2 તો આનો -2 3 હાઇડ્રોજનનો +3 તો આનો -3 એટલે -3 2 ને 3 બધાય કાર્બનનો ઓક્સિડેશન આંક દરેક પરિસ્થિતિમાં સરખો ના હોય જોવું પડે ને ચલો અહીંયા આ CH3 આરે C જ જોડાણો છે જો એટલે આખાનો કેટલો થઈ જાય 0 ને તો આ કાર્બનનો તો ખબર પડી ગઈ CH3 માં -3 હાઇડ્રોજનનો +3 એટલે હવે આપણે જે ગણવાનું છે ને આનું છે જો CH3 નો 0 તો થઈ ગયો પણ CHO આ C ને ગણશું નહીં આના માટે 1 × x 2 × -2 ઓક્સિજનના 1 × +1 હાઇડ્રોજનનો x - 4 અને 1 x બરાબર શું થઈ જાય 3 આવેલી આ કાર્બનનો +3 છે બે નહીં બે નથી ને ઓક્સિજન કેટલો છે એક જ છે +1 આવશે આ +1 તો જે આવે એ જ લખવું પડશે ને આનો હિસાબ જુઓ એક ઓક્સિજનનો -2 એક હાઇડ્રોજનનો +1 કાર્બનનો +1 થયો એટલે 1 અને 1 એટલે 2 પ્લસ અને આના 2 માઇનસ એટલે 0 થઈ ગયો ને આખાનો અહીંયા જોઈએ એવું જ છે સેમ જો OH નો કેટલો હોય આખા OH નો -1 ખબર છે ને પાણી હોય ગમે ત્યાં OH -1 હોય જ છે 1 × x 3 × +1 હાઇડ્રોજન અને 1 × OH નો -1 x બરાબર -2 રેડી મિથેનોલમાં -2 થશે આ બધા આવા કાર્બનિક અણુઓ લઈ લીધા ચલો બાકી હોય એને લખી લેવાનું Na2CO3 કાર્બનનો શોધો Na2CO3 કાર્બનનો ઓક્સિડેશનાંક શોધો પછી બ્રોમિનનો શોધો F ફ્લોરિનનો શોધો ફ્લોરિનનો આપો ભરી ઓક્સિજન જ આપો ઓક્સિજનનો શોધો પછી ClF3 Cl નો શોધો આચારના શોધો ઓક્સિડેશનાંક બરાબર છે જોઈએ ચલો 2 કૌંસમાં સોડિયમનો +1 ફિક્સ છે પહેલા સમૂહનું તત્વ છે 1 કૌંસમાં કાર્બનનો 0 3 કૌંસમાં -2 બરાબર 0 તો 2 + 0 -6 બરાબર 0 કેનો મૂકો x હતો ને કાર્બનનો એટલે x -6 બરાબર 0 તો x બરાબર કેટલા થઈ જાય +4 જો
રેડી, કાર્બનનો +4 થઈ ગયો. અહીંયા જોઈએ 1 કૌંસમાં હાઇડ્રોજનનો 1, 1 બ્રોમિનનો x, 3 -2 અને 0, 1 + x - 6, x બરાબર +5. બ્રોમિનનો 5, ધન આવ્યો. ધન આવે કેટલો આવે એ આ રીતે ગણવાનું. મેં તમને છેલ્લા રૂલમાં કીધું હતું ને, છેલ્લેથી બીજા રૂલમાં. આમ તો ક્યાંમાં આવ્યું હતું હેલોજનવાળું? 5માં જ આવ્યું હતું કે ભાઈ હેલોજનનો તમારે શું ગણવાનો છે? ઓક્સાઇડ હોય અથવા ઓક્સો એસિડ હોય, H અને O, તો તમારે હેલોજનનો ગણી કાઢવાનું કેટલો થશે એ ગણવાની રીત આ. 1 × હાઇડ્રોજનનો તો +1, 1 × ઓક્સિજનનો x, 1 × ફ્લોરિનનો -1 ફિક્સ જ હોય એવું કહી દીધું છે. ફ્લોરિનનો હંમેશા -1 જ ગમે અહીંયા હોય. 1 + x - 1 = 0, x બરાબર 0. ચલો, ઓક્સિજનનો કેટલો થઈ ગયો? અહીંયા 0 થશે. બની શકે આપણે એવું જે આવે એ જવાબ છે. પછી અહીંયા 1 × x, આવા સંયોજનને છે ને આંતર હેલોજન સંયોજનો કહેવાય. હેલોજન સાથેના જ સંયોજનો એને કેવા કહીશું? આંતર હેલોજન સંયોજનો. એની ચર્ચા ડિટેલમાં તો પછી કરીશું, આવશે ત્યારે. 3 × ફ્લોરિનનો -1 ફિક્સ જ છે, x - 3 બરાબર 0, x બરાબર 3. ક્લોરિનનો 3 આવેલો, ફ્લોરિનનો તો -1 ફિક્સ જ હોય, ક્લોરિનનો 3 આવે. રેડી? લાગે છે આજે સારી એવી પ્રેક્ટિસ કરી હોય, ઓક્સિડેશન આંક શોધવાની સારી એવી કસરત કરી હોય. ચલો આગળ વાત કરીશું પાછા. બસ આનો શોધી કાઢો, ત્રણેયનો શોધી કાઢો એમ. ડોન્ટ વરી, આ તમને નહીં આવડે, મારા તરફથી ગિફ્ટ છે. હું તમને ત્રણેયનો શોધી આપું, બરાબર? કેલ્શિયમનો તો ફિક્સ જ હોય કે ના હોય? કેલ્શિયમનો +2 હોય ને. આનું બંધારણ આવું છે, CaO, Cl અને Cl. બધાને લખી દઉં. ચલો, કેલ્શિયમનો +2 એગ્રી બધાય. બીજો સમૂહ હેલોજનનો -1 બરાબર છે. ઓક્સિજનનો કેટલો? -2. ઓક્સિજનનો કંઈ અહીંયા આપવા જ છે જ નહીં. નથી પેરોક્સાઇડ, નથી સુપર ઓક્સાઇડ, નથી ફ્લોરિન હારે જોડાયેલું, તો -2 જ હોય ને. પણ ક્લોરિન જ્યારે ઓક્સિજન હારે જોડાય હેલોજન, તો ધન આવે, એનો ધન જ આવશે. જોઈજો, 2 ને 1 3 ઋણ થયા જો, અને 2 જ ધન થયા, એટલે આનો +1 હોય ને. એટલે એક જ અણુમાં 2 ક્લોરિન છે ને, તો બેયનો અલગ અલગ છે. આ યાદ રાખજો. આ શું છે ખબર છે? કોનું સૂત્ર છે? CaOCl2. બ્લીચિંગ પાવડર, રંગ ડાઘ ધબ્બા દૂર કરવાનો બ્લીચિંગ પાવડર હોય, આ એનું સૂત્ર છે CaOCl2, બ્લીચિંગ પાવડર. અને પાણીમાં નાખો ને પછી એની અંદર કપડું બોળો, તો એ કપડામાંથી રંગ ડાઘ ધબ્બા બધું કાઢી નાખે. કલર કર્યો હોય ઘણીવાર એ આછો કરી નાખે, હો, કપડાની ડિઝાઇનો આછી કરી નાખે, એવું બને. બિનજરૂરી વપરાશ તો ના જ કરવાનો હોય ને, બરાબર છે? ચલો, હવે આટલું કામ કર્યા પછી તમને એવું લાગે છે કે થોડુંક હોમવર્ક એ આપવું જોઈએ? જો મારું મોટામાં મોટું હોમવર્ક એ જ છે કે તમે જે કાંઈ ભણાવું છું એ બધું સાથે સાથે તૈયાર કરો. પણ અહીંયા થોડીક આવશ્યકતા છે કે હું આવા થોડાક ઓક્સિડેશન આંક શોધવાનું તમારા ઉપર છોડું. તમને અત્યારે આપું અને પછી હું આગળ ભણાવીશ, એટલે એ ઓટોમેટિક એ બધા આવી જશે, એ રીતે આપું. એટલે આવતા લેક્ચરમાં મારે એ તમને સોલ્વ કરાવવાના નથી. અત્યારે આપું છું
પણ એના પછીના લેક્ચરમાં પ્રક્રિયાઓ બેલેન્સિંગ ચાલુ કરશું એટલે એ બધું એમાં આવી જશે ઓટોમેટિક. તમારો જવાબ મારા જવાબ સાથે ટેલી થઈ જશે, બરાબર છે, આપોઆપ. પણ અત્યારે તમને હોમવર્કમાં આપી રહ્યો છું કેવી રીતે કરવાનું, એટલે એક ઉદાહરણ રૂપે ગણીને આપું પહેલાં, પછી આપું હોમવર્ક, બરાબર છે. પેજ નંબર ટેક્સ્ટ બુકનું 274 અથવા સ્વાધ્યાય લ્યો ને, આ જ ચેપ્ટરનું સ્વાધ્યાય. એમાંની 8.18 અને 8.19 થઈને 7 પ્રક્રિયાઓ છે. જો 8.18માં 4 અને 8.19માં 3, 7 પ્રક્રિયા છે. તમારે ઘરે હોમવર્કમાં આ કામ કરવાનું છે. પહેલી પ્રક્રિયા હું લખી દઉં, એ પ્રમાણે બધી સાથે સાથે ઓકે કરી નાખવાની. ચલો, પહેલી પ્રક્રિયા એ શું છે? MnO4 માઇનસ વત્તા I માઇનસ MnO2. મેંગેનીઝ ડાયોક્સાઇડ બોલાય છે, જો પેરોક્સાઇડ નથી, ધ્યાન રાખજો. મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, CO2 નહીં, કાર્બન ડાયોક્સાઇડ બોલી છે. ડાયોક્સાઇડ બોલો ને તો આમ હોય, પણ બેરિયમ પેરોક્સાઇડ એટલે એ આમ. પેરોક્સાઇડ એટલે ઓક્સિજન આરે ઓક્સિજન હોય, તો આને પેરોક્સાઇડ કહેવાય ને આને ડાયોક્સાઇડ કહેવાય. બે અલગ છે. જો હવે ચલો, MnO2 પછી I2. ક્લિયર? હવે આમાં તમારે કોઈ લીટી નીચે અંડરલાઇન કરેલી કે એવું કંઈ આપ્યું જ નથી, જો. પણ તમારે દરેકે દરેક પરમાણુના ઓક્સિડેશન આંક લખવાના છે, દરેકે દરેક પરમાણુના. ચલો, આવો તો -2 ફિક્સ હોય. Mn નો એ ગણીને લખી નાખવાનો. તમે પાછલા પાને ગમે ત્યાં ગણી લો, સાઈડમાં નીચે ગમે ત્યાં ગણી લો. ગણતા તો ફાવશે ને, હું ગણાવું લો ને. કદાચ હજી 1 × x Mn નો શોધવો છે. 4 × -2 બરાબર -1. આ માથે વીજભાર છે એટલે x -8 બરાબર -1. x બરાબર કેટલા થશે? +7. અહીંયા લખી દેવાના +7. હવે મારે આ કાંઈ જોતું નથી તમારી પાસેથી. તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ ગણો. જો 4 × 2 = 8 માંથી 1 ગયો એટલે 7 આવે. આ ઉપર હોય ને બાદ થાય. કેવી રીતે બાદ થાય? જો એ સામે આવે બરાબરની એટલે બાદ બાકી થાય ને, 8 માંથી 1 જાય, બરાબર. ઉપર હોય ને આવી રીતે બાદ થાય. પછી તો તમને જેમ આના આધારે ગણિતિક છે એટલું તો તમને જાતે વિચારી જવો. આઈનો કેટલો લખ દઉં? -1. માથે લખ્યો હોય, એક જ પરમાણુ હોય, એમાં ક્યાં મગજ જ હલાવવાનું? પહેલો જ નિયમ, માથે લખ્યો હોય આપ દો એને, એનો પર્સનલ ભાઈ લઈ જાઓ, ઉપાડો. હાલો, ઓક્સિજનનો -2. કેટલા ઓક્સિજન છે આવા? 2 છે ને, 2 × 2 = 4 થશે ને. તો મેંગેનીઝનો કેટલો થઈ જાય? +4. એટલે બધું થઈને 0 થઈ જાય ને. ઉપર 0 છે, બરાબરની સામે 0 થવું જોઈએ ને. ના આવડે તો અહીંયા ગણી શકાય. જો 1 × x હું Mn નો ગણું છું, 2 - 2 બરાબર 0. x બરાબર 4. ગોટ ઇટ? ચલો, I2 નો કેટલો? એક જ પ્રકારના પરમાણુનો સમૂહ છે. 0 માથે કંઈ લખ્યો ના હોય એટલે 0. આવી રીતે લખ્યો હોય તો એનો, ના હોય તો 0. હવે મારે જે જોઈ છે તમારી પાસે એ આ બધું કંઈ નથી જોતું. આ તમે રફ બુકમાં પાછળ ખૂણે ખાચરે જ્યાં ગણવું અહીંયા ગણી કાઢજો. આની મારે જરૂર નથી. મને આટલું આપવાનું, ડાયરેક્ટ આપવાનું. એટલે તમે જાતે આ બધું ગણી નાખો એટલે મને વોટ્સએપ કરો, એવું બિલકુલ કરતા નહીં. કોઈ જરૂર નથી વોટ્સએપ કરવાની. શું કામ? તમે મને એક જણાનો વોટ્સએપ આવે તો હું દરેકે દરેકને ક્યારે જવાબ દઈ લઉં, ભાઈ આ તારું બરાબર છે, આમ છે, તેમ છે. ટેક્સ એ ટાઈમ. એના કરતાં એનું સારું સોલ્યુશન આપણે વિચારેલું છે. સારું સોલ્યુશન એ જ છે કે 1-2 લેક્ચર પછી હું પોતે જ આ ગણાવીશ તમને. એટલે શું થાય, ત્યાં સુધીમાં દરેકે જેને જેટલી આવશ્યકતા છે એટલી પૂરી પ્રેક્ટિસ થઈ ગઈ હોય, પછી હું ગણાવું એટલે સીધું આવડી જાય.
બરાબર છે। એને જેટલા પણ આપ્યા છે આમાં 7 પ્રક્રિયાઓ આપી છે, એક મેં ગણી દીધી, તમારે મને કેટલી ગણીને આપવાની છે? 6। બાકીની 6 તમારે મને ગણીને આપવાની છે, બરાબર છે। ત્યાર પછી હવે આગળ ભણવામાં તો બીજું કાંઈ અત્યારે નહીં લઈએ, આટલું રાખીને આપણે લેક્ચર પૂરો કરીશું, બરાબર છે। આ એક જે મેં તમને ઘરે ગણવાનું કીધું છે એની ખાસ ગણજો, પછી આગળ હાલજો। બધી આવશ્યકતા હોય તો જ એવું કામ વચ્ચે કરાવતા હોય ને, બરાબર છે। થેન્ક યુ, જય હિન્દ।